નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેને બધાને હૃદય કંપાવી દીધા છે। ફતેહપુર શેખાવતીમાં એક જ પરિવારની 7 મહિલાઓના એકી સાથે મોત થયા હતા। આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જેને પણ તેને જોઈ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા। રાષ્ટ્રીય રાજમાર્ગ 52ના હરસવા ગામ નજીક એક પૂરપાટ ઝડપે આવતી કાર અને પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી ને પછી સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી। જી હા મિત્રો, ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણ કચડાઈ ગઈ હતી, જેમાં એક જ પરિવારના સાસુ, તેની 5 પુત્રવધુ અને તેની પુત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ડ્રાઈવર અને એક યુવતી ગંભીર રીતે ઘાયલ થયા હતા। ફતેહપુર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂગનાથપુરા ગામના રહેવાસી પરિવાર તાજેતરમાં લક્ષ્મણગઢ ગયો હતો। લક્ષ્મણગઢના રહેવાસી પરિવારના વૃદ્ધ સભ્ય મોહિની દેવીના ભાભી કૈલાસ દેવીનું અવસાન થયું હતું અને આખો પરિવાર તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને સાંજે 4 વાગ્યાની આસપાસ ગામ પરત ફરી રહ્યો હતો, ત્યારે પરિવાર 4 વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા। 3 વાહનોમાં પુરુષો હતા, જ્યારે એક કારમાં મહિલાઓ અને ડ્રાઈવર હતા। કોઈએ ખબર નહોતી કે આ યાત્રા તેમની જીવનની છેલ્લી અને સૌથી પીડાદાયક યાત્રા બનશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।